વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમના પ્રમુખ તરીકે તેમજ અતિથિ વિશેષ તરીકે બિરાજમાન શ્રી નિર્મળાબેન તેમજ યશવંત કુમાર બંનેનો આ શાળા પરિવાર વતી પ્રગતિ મંડળ શાળા વતી અને વિદ્યાર્થીઓ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। આમ તો કેળવણીના પાઠ ઉઠે એ પાઠ અહીંયા વિદ્યાર્થીઓ શીખી લીધો, જે અમે શીખવાડવામાં ઘણા કાચા છીએ, બધું સક્ષમ નથી। પુસ્તકી જ્ઞાન એ શીખવાડી પણ દાતા બનાવો તો એમ કહીએ કે તમારે મોટા લઈને દાન કરો અને દાતા બની જજો। પ્રેક્ટિકલી ના થઈ શકે કે ચલો મેં 2 લાખ રૂપિયા દાન કર્યું તમે કરજો, એવું પ્રેક્ટિકલી અમે ના કરી શકીએ। પણ અહીંયા જો તમે કે નિર્મલા અને યશવંત કુમારે જે દાન કર્યું પરસાને પાણી આપવાનું કામ કર્યું છે, એવી સહાય કરી છે યોગ્ય જગ્યાએ કે મોટામાં મોટું સારામાં સારી સહાય મોટામાં મોટું એક ફળ ભૂખી નીકળે। તમે જોશો કે વિદ્યાર્થીને પ્રતિભાવ આપે અને વિદ્યાર્થી કીધું કે હું પણ નિર્મળાબેન જેવી બનીશ એમ। જો અમે કદાચ પાઠમાં કીધું હોત અને શિક્ષક તરીકે પાઠમાં આવું તો મેં કીધું હોત કે મોટા લઈને 10 લાખનું દાન કરજો તો વિદ્યાર્થી બહાર જઈને બોલી ગયા કે સાહેબે કીધું છે અમે 10 લાખનું દાન કરીશું, એમ પ્રેક્ટિકલ નહોતું। આ એક કેળવણીનો પાઠ છે, અહીંયાથી વિદ્યાર્થીને શીખવા મળે છે। આ નિર્મળાબેનના શબ્દોથી પણ મને યાદ રહ્યું છે, એકાદ દિવસ પહેલા શાળામાં નિર્મળાબેન આવેલા અને તાત્કાલિક એક ગ્રેજ્યુએશનમાં કેમ હતા, અમારી સાથે ફળ્યા થોડું ફળ્યા પછી એમને કીધું કે સાહેબ આપણે યુનિફોર્મના જે ફાઇલ છે જરા બતાવશો કે અમારા લેવલે સર્વોપરી અમારું મંડળ હોય ત્યાર પછી અમારા કેએસપી હોય પછી અમે આવીએ। એટલે અમે થોડા પૂછ્યા કે બેને ફાઇલ માંગી છે, કદાચ જો આપણું 100 રૂપિયામાં આમ તો ગોટાળો કરીએ ને પણ ભૂલથી જો ઉલટા સુલટી લખેલું હશે એમના મનમાં જો છાપ પડી પડી તો આપણા બધા વિશ્વાસ થઈ જશે। પછી બેને પણ ખબર પડી કે શિક્ષકો છે, શિક્ષક મૂંઝાય તો બેને કીધું કે સાહેબ હું કઈ હિસાબ જોવા માંગતી નથી પણ એ કોપી મને આપો તો ઘરે મારા ઘરમાં પડી હોય અને મારા બાળકો આ કોપીને જુએ તો એમનામાં કેળવણીના સંસ્કાર આવે કે મારા માતા પિતા આવું કરતા હતા તો આપણે આ કરવું જોઈએ। બાળકો શીખવું છે કે મોટામાં મોટા મારા દાતા છે, ગમે તેટલા વખાણ કરું તો શબ્દો મળતા જ નથી, ગમે તેટલા મારા ક્ષેત્રની વખાણ કરું ઓછા પડે એવા છે। એવા શ્રી નિર્મળાબેન અને યશવંત કુમાર બંનેનો ખરેખર શાળા હતી, શાળા પરિવાર હતી, પ્રગતિ મંડળ શાળા હતી અને બાળકના તમામ વાલીઓ હતી, ખૂબ ખૂબ આભાર માનું છું। એની બાજુમાં વિરાજમાન શ્રી સુનિતાબેન જોશીબેન એ વર્ષોથી આપણી વચ્ચે આવે છે। એમના ફાધરે આપણે મહિલાને ટૂંકામાં ઉપયોગ કરતા એ પણ આપણી વચ્ચે આજે સમયે પોતાનો ફાળવીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને એમના પ્રશ્નો પણ કિલોમીટર બાકી છે થશે તો એવા શ્રી બેન સુજો પણ શાળા પરિવારથી પ્રગતિ મંડળ ગાળાવતી બાળકોની ખૂબ ખૂબ આભાર માનું છું। નિર્મળાબેન સાથે પધારેલ શ્રી રમાબેનનો પણ આદરણીય ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ પ્રગતિ મંડળ ગાળાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ નવનિયુક્ત પામેલા મંત્રીશ્રી અને પ્રમુખશ્રી નો પણ આદરણીય ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને પુરાતાસની વર્ષો સુધી સંભાળી બીજાને સોંપી છે અને એ સોંપેલી પુરાતાસની પાછી ઉઠાવીને આપણી વચ્ચે આવીને પોતાનો જે સમય છે એ સમય આપીને આખો જે કાર્યક્રમ છે એને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર
પ્રગતિ મંડળ દ્વારા મંત્રીશ્રી, માજી મંત્રીશ્રી, પ્રગતિ મંડળ દ્વારા પ્રમુખશ્રી, માજી પ્રમુખશ્રી, તમામનો આ તબક્કે શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ સ્ટેજ પર બિરાજમાન તમામ એનઆઈ મિત્રો કે જે આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે આવ્યા, આપણા કાર્યક્રમને દીપાવ્યો, તેમજ જેમને અમારા જે સ્પર્ધકો હતા એ સ્પર્ધકોને પોતાની ઇનામ આપીને જાહેર કરીને આપણને બિરદાવ્યા અને સ્પર્ધકોમાં જે હોસલા વગાડ્યા છે એ બદલ તમામને તમામ એનઆરઆઈ મિત્રોનો શ્રી રમણ કાકા ઠાકોરજીના ઉપનામથી જાણીતા છે એમનું પણ માથા પર ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી વિનુભાઈ, ઘનશ્યામભાઈ, કનુભાઈ, ભાવેશ કુમાર, અજયભાઈ, તેમજ જયંતિ કાકા, નરેન્દ્રભાઈ તેમજ તમામ સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવોનો આપણે ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ શાળાના આચાર્યશ્રી કે જે બહુ ઉત્સાહી છે, બહુ ઓછા સમયની અંદર ઘણો ફેરફાર લાવીને એક વિદ્યાર્થી વધારેમાં વધારે વિદ્યાર્થીને લાભ થવો જોઈએ આવું જે ધ્યેય રાખીને ચાલવા મારી શાળાના આચાર્યશ્રીનો માત્ર હું ખૂબ આભાર માનું છું. મારો સ્ટાફ કે ઘણા બધા દિવસથી તમામ કાર્યક્રમની અંદર જન્મ ઉઠાવીને કાર્યક્રમ કેમ કરીને વધારે સફળ બને એવા વિચારધારા ધરાવીને જે કામ લાગી જનાર એવા સ્ટાફ સહકારી મિત્રોનો હું આભાર માનું છું. આરોગ્ય સેવકોનો પણ આભારી છું. તેમજ એક સંગમ થઈ ગયો છે કે પ્રગતિ મંડળ દ્વારા શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ જ્યારે આ ત્રિવેણી સંગમ સારી રીતે જોડાયેલો હોય ત્યાં પવિત્રતા આવે છે અને એમાં સફળ આપણે થઈએ એમાં શબ્દકાની પાકસ નથી. તો એવા તમામ શ્રેષ્ઠ વિરાજમાન મહાનુભાવોનો નામી તમામનો આભાર માનું છું. સામે બિરાજમાન ગામમાંથી શ્રી વડીલો શ્રી સચિનભાઈ, રવિભાઈ, વિનુભાઈ, ઠાકોરભાઈ તેમજ બહાર ઉભા રહેલા તમામ ગામના યુવાનો તો આ તબક્કે હું શાળા પરિવારથી આભાર માનું છું અને તમામ બાળકોને, સ્પર્ધકોને અભિનંદન પાઠવું છું. તમામ સામે બેસેલા બાળકોને આ તબક્કે હું અભિનંદન પાઠવું છું અને આ શાળાનો આખો લાઈવ કાર્યક્રમ પ્લેટ પર મૂકવાની જે જહેમત ઉઠાવનાર એવા શ્રી મહેશભાઈનો પણ શાળા પરિવારથી અને પ્રગતિ મંડળ તરફથી આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.